નમસ્કાર મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો તેના વિશે જોઈએ તો મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતો છે, તેમાં જે ખાલી જગ્યાઓ છે તેમાં સીધી ભરતી ભરવા માટેની જે પ્રક્રિયા છે તે મિત્રો આ વર્ષે હાથ ધરવામાં આવી છે. તો મિત્રો તેની વિશેની જે વિગતો છે તે આપણે જોઈએ. તો મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત જેમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની વિગતે માહિતી જોઈએ. તો મિત્રો સૌપ્રથમ આપેલું છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, જેમાં કુલ 54 જેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ડેપ્યુટી સેક્શન ઓફિસરની વાત કરીએ તો મિત્રો 122 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો નંબર પર જોઈએ તો મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર, જેમાં 148 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. ડ્રાઈવરની વાત કરીએ તો મિત્રો 34 જેટલી જગ્યાઓ જોવા મળે છે. કોર્ટ અટેન્ડન્ટ એટલે કે જેમાં કોર્ટને લગતા જે સંબંધિત જે પટ્ટાવાળા છે તેની વાત કરીએ તો મિત્રો 208 જેટલી જગ્યાઓની બહાર પાડવામાં આવી છે. કોર્ટ મેનેજરની વાત કરીએ તો મિત્રો 21 જેટલી જગ્યા જોવા મળે છે. તો મિત્રો આ જેટલી પણ જગ્યાઓ છે, જે પોસ્ટ છે તે મિત્રો અમદાવાદમાં આવેલી જે હાઈકોર્ટ ઓફ ગુજરાત છે તેમાં સીધી ભરતી કરવાની છે. તો મિત્રો આ જો તમે ઓનલાઈન કરવા માંગતા હો, અરજી કરવા માંગતા હો તો તેની જે લિંક છે તે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં પણ વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર છે ગ્રેડ 2 માટે, જેમાં કુલ 214 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. એટલે કે 214 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ગુજરાતી સ્ટેનોગ્રાફર. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3, જેમાં 307 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો પ્રોસેસ સર્વર, જેમાં 210 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આ જે કુલ જગ્યાઓ છે તે મિત્રો 1318 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને જો મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો